પવિત્ર ધામના બંધ રૂમમાં લોહિયાળ ખેલ, પૂજારીના ઘરમાં ડબલ ડેથ મિસ્ટ્રી। જે પવિત્ર ધામના મંત્રોચ્ચારથી ભક્તોનું મન શાંત થતું હતું, તે જ તારંગા ધામના એક બંધ ઓરડામાં ઝઘડા અને ક્રોધનો એવો લોહિયાળ ખેલ ખેલાયો, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી મૂક્યો। મૂળ છોટાઉદેપુરના વતની અને છેલ્લા 6 વર્ષથી અહીં સેવા પૂજા કરતા 37 વર્ષીય પ્રવીણ રાઠવા અને તેમની 35 વર્ષીય પત્ની વર્ષાબેનના કરુણ મોતથી ચકચાર મચી ગઈ છે। બંધ રૂમ, લોહી અને ગળે ફાંસો। શાળાએથી પરત ફરેલા માસૂમ બાળકોએ પોતાના ઘરનો દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ જ પ્રતિસાદ ન મળ્યો। બાળકોના રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો એકઠા થયા। આખરે શંકા જતા ઘરની પાછળની બારીનો કાચ તોડીને અંદર જોવામાં આવ્યું, ત્યારે સૌના હોશ ઉડી ગયા। પ્રથમ તો એના બાળકો સવારે સ્કૂલે ગયેલા, એનો ભાણેજ બાજુના રૂમમાં રહેતો હતો। જે છોકરાને રૂમ પર આવેલ ત્યારે રૂમનો દરવાજો ખખડાવ્યો, રૂમનો દરવાજો અંદરથી બંધ હતો, એટલે ખોલેલ નહીં। જેથી એણે તેના મેનેજરને જાણ કરેલ કે ભાઈ વારંવાર ખખડાવવા છતાં પ્રવીણભાઈ મારા માસા છે રૂમનો દરવાજો ખોલતા નથી। એના કારણે આવી અને રૂમની જે દરવાજો ખખડાવેલ પણ ખોલેલ નહીં, પરંતુ બહારની જે બારી હતી ત્યાં પાછળ જઈ અને એનો કાચ તોડેલ। કાચ તોડીને જોયું તો અંદરથી એ ભાઈ પ્રવીણભાઈ ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકતા જણાવ્યું। ક્રોધમાં વિવેક ભાન ભૂલ્યો પૂજારી, લાકડીના ઘા ઝીકી પત્નીની હત્યા, ઘર કંકાસનું લોહિયાળ પરિણામ। દરવાજો તોડીને અંદર પ્રવેશતા જ ધ્રાંગધ્રા પોલીસ સામે ભયાનક દ્રશ્યો હતા। રૂમની જમીન લોહીથી લથપથ હતી। લોહીથી રંગાયેલા કપડામાં પતિ પ્રવીણ રાઠવા પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસીએ લટકતો હતો, જ્યારે પલંગની બાજુમાં જમીન પર નીચે તેની પત્ની વર્ષાબેનનો લોહી લુહાણ મૃતદેહ પડ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં 2 થી 3 દિવસથી ચાલતા ગૃહ કલેશનું પરિણામ સામે આવ્યું કે બંને પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો તકરાર થયેલ અને એમાં એકદમ આવેશમાં આવીને પ્રવીણભાઈએ ઘરમાં જે લાકડી પડી હતી રૂમમાં એ એમના બેનના માથાના ભાગે મારી, જે ગંભીર ઇજા થતા લોહી લુહાણ હાલતમાં તે ત્યાં સ્થળ પર મરણ ગયું। અને પછી પાછળથી એ ભાઈએ જ પ્રવીણભાઈએ પોતે પોતાની જાતે દુપટ્ટા વડે પંખામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરેલ છે। આવેશમાં આવીને ઘાતકી આક્રમણ, રૂમમાંથી મળ્યા પુરાવા। ઝઘડા દરમિયાન આવેશમાં આવેલા પ્રવીણે ઘરમાં પડેલી લાકડી વડે પત્નીના માથાના ભાગે સણસણતા ઘા ઝીકી દીધા હતા। ગંભીર ઇજાઓને કારણે વર્ષાબેને સ્થળ પર જ દમ તોડી દીધો હતો। પત્નીને મૃત હાલતમાં જોઈને ભાનમાં આવેલા પતિએ પોતે પણ પંખા સાથે ફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લીધી। બંને પતિ પત્ની વચ્ચે છેલ્લા 2-3 દિવસથી ઝઘડો તકરાર ચાલતી હતી અને એ વાત એને સાડુભાઈને પણ ત્યાં ફોનમાં કરેલી હતી। એટલે મૂળ બનાવ આ રીતે છે કે બંનેની અંદર ઘર કંકાસમાં માથાકૂટ થતા પતિએ પત્નીની હત્યા કરી અને પોતે પણ જાતે આત્મહત્યા કરી રહી છે। 2 માસૂમ સંતાનો બન્યા નિરાધાર। પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે, પરંતુ ઘર કંકાસના રક્ત રંજિત ખેલમાં 2જા અને 5મા ધોરણમાં ભણતા 2 નાદાન બાળકોએ એક જ ઝાટકે માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે। સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી। ડેટિંગ એપ પર દોસ્તી અને પછી લૂંટનો ખેલ। સુરતમાં ગે ડેટિંગ એપના નામે લોકોને એકાંતમાં બોલાવી મારઝૂડ કરીને રોકડ અને મોબાઈલ ઓનલાઈન રૂપિયા પડાવતી ગેંગનો વરાછા પોલીસે પર્દાફાશ કર્યો છે। ડેટિંગ એપનો ચકમો, અવાવરૂ સ્થળે ધાક ધમકીનો ખેલ। સ્માર્ટફોનના યુગમાં સોશિયલ મીડિયા ડેટિંગ એપ્સ હવે સાયબર અને સ્ટ્રીટ ક્રાઇમનું નવું હબ બની રહી છે। સુશાંત વર્મા, સોભરાજ ગામેતી અને એક સગીર સહિતની આ શાતિર ગેંગ અપોલો ગે ડેટિંગ એપ પર એક ફેક અને આકર્ષક આઈડી બનાવીને શિકાર શોધતી હતી। વર્ચ્યુઅલ દુનિયામાં વિશ્વાસ કેળવ્યા બાદ ભોગ બનનારને વરાછાના વાવરૂ અને એકાંત સ્થળે મળવા માટે જાળ બિછાવવામાં આવતી હતી। છરી બતાવી ગૂગલ પે અને કેશ લૂંટવાની હાઈટેક મોડસ ઓપરેન્ડી। અજાણ્યો યુવક જેવો જ નક્કી કરેલી જગ્યાએ પહોંચતો કે તરત જ આ ગેંગના સભ્યો તેને ઘેરી લેતા હતા। હથિયાર બતાવી જીવથી મારી નાખવાની ધમકી આપીને મારઝૂડ કરાતી અને પોકેટમાં રહેલી રોકડ રકમ તથા ડિજિટલ પેમેન્ટ એટલે કે ગૂગલ પે મારફતે કટકી પડાવી લેવાતી હતી। તાજેતરમાં જ એક યુવક પાસેથી 20,500નો મુદ્દામાલ લૂંટીને આ ટોળકી ફરાર થઈ ગઈ હતી। इसमें जो आरोपी है सुशांत वर्मा और सोमराज गामेती,
जो कि माइनर है और एक 21 साल का है। इन्होंने पोलो गे डेटिंग एंड चैटिंग जो ऐप है इस पे एक जो फरियादी है उसको यहाँ पे बुलाया और अवावरू जगह पे उसको ले जाके वहाँ पे बलजबरी पूर्वक उसको धाक धमकी देके उससे टोटल 5,000 रुपये 5,500 रुपीज जिसमें 1,000 रुपये कैश और 4,500 गूगल पे उससे ट्रांसफर करवाया। 6 મહિનાથી સક્રિય ગેંગ, સામાજિક ડરના કારણે પીડિતોનું મૌન। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ છેલ્લા 6 મહિનાથી સક્રિય હતી। અગાઉ પણ ગ્રાઇન્ડર અને પોલો જેવી એપ્સ દ્વારા અનેક લોકોને લૂંટવામાં આવ્યા હતા, પરંતુ સમાજમાં બદનામીના ડરે મોટાભાગના પીડિતો પોલીસ મથકના પગથિયા ચડવાથી ડરતા હતા, જેનો પૂરેપૂરો ફાયદો આ શાतिर લૂંટારુઓ ઉઠાવતા હતા। टोटल उसके आरोपी के पास से 3 मोबाइल जिसकी कीमत करीबन 80,000 रुपये और 6,000 रुपये कैश इससे बरामद किया है। करीबन 6 महीने से इनका ये कर रहे हैं। टोटल 3 ऑफेंस इनके सामने आए हैं अभी हमारे, और इसके साथ और भी जो पहले भी हमने ग्राइंडर गे डेटिंग ऐप का जो इसके पहले जो केस किया था उसमें भी अवावरू जगह पे बुला के लूटपाट करने का मामला सामने आया था। अभी ये दूसरा ऐप है पोलो गे डेटिंग एंड चैटिंग ऐप, इसमें ये इंसिडेंट सामने आया है। 24 કલાકમાં ગેંગ ઝડપાઈ। વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં 2 મુખ્ય આરોપી સહિત સગીરને દબોચી લીધા છે। પોલીસે 80,000ના મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરી છે। સોશિયલ મીડિયાના અંધારા ખૂણામાં જાળ બિછાવતી આવી ગેંગોથી સાવધ રહેવા અને ભોગ બનેલા અન્ય નાગરિકોને નિડર બનીને ફરિયાદ નોંધાવવા પોલીસે અપીલ કરી છે। સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। ડ્રગ્સના કાળા કારોબારનો વધુ એક ખતરનાક પર્દાફાશ। વડોદરામાં મહિલાએ શરીર પર એમડી ડ્રગ્સ બાંધીને સપ્લાયની જવાબદારી ઉઠાવી હતી। હરણી પોલીસે 57 લાખથી વધુના મુદ્દામાલ સાથે દંપતીને દબોચી લીધું। એમપીથી ગુજરાત સુધી ડ્રગ્સ વિંગ્સ। હરણી પોલીસની સરપ્રાઇઝ સ્ટ્રાઇક। પોલીસની ગુપ્ત વોચ હતી। કાયદાની નજરોથી બચવા માટે સ્મગલરોએ ફેમિલી ટ્રીપનો સંગઠિત બુરખો ઓઢી રાખ્યો હતો, પરંતુ ખાખીના સકંજાએ હાઈવે પર જ આ કાળી કારને આંતરી લીધી। લેડી સ્મગલરનું સનસનીખેજ કાવતરું। છાતી પર સંતાડ્યું 41 લાખનું ઝેર। તલાશી લેવાતા પોલીસ પણ હચમચી ઉઠી। આરોપી અયુબ ખાન રાઠવા અને તેની પત્ની નાઝમીને ડ્રગ્સ છુપાવવા માટે ભયાનક પેચવર્ક અજમાવ્યું હતું। નાઝમીએ પોતાના ડ્રેસની અંદર શરીર પર 1 કિલો 396 ગ્રામથી વધુ હાઈ ગ્રેડ મેફેડ્રોન ડ્રગ્સ બાંધી રાખ્યું હતું। માત્ર 7 લાખમાં ખરીદાયેલા ઝેરની આંતરરાષ્ટ્રીય કિંમત 41.90 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે। તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવેલું છે। કુલ વજન 1 કિલો 396 ગ્રામ, કિંમત 41,90,130 રૂપિયા। આ ડ્રગ્સ બાબતે તેઓ પાસે કોઈ કાયદેસરના કાગળો કે આધાર પુરાવા ન હોય અને બિલકુલ ગેરકાયદેસર આ ડ્રગ્સ હોય, જે એફએસએલની પ્રાથમિક તપાસણીમાં જાણવા મળેલ, જેથી બંને ઈસમોને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અમદાવાદનો રવિ રિસીવર, વડોદરા બન્યું ડિલિવરી પોઈન્ટ। આ માત્ર એક ટ્રાન્ઝિટ નહોતું, પણ એક મોટું ક્રોસ બોર્ડર સિન્ડિકેટ હતું। તપાસમાં પર્દાફાશ થયો કે આ જથ્થો અમદાવાદના રવિ નામના પેડલરને સોંપવાનો હતો। રવિ પોતે વડોદરા આવીને કલેક્શન લેવાનો હતો। પોલીસે ઘટના સ્થળેથી કાર, મોબાઈલ અને ઝેરી જથ્થા સહિત કુલ 57.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। આ બંને આરોપીઓ ગોલ્ડન ચોકડીથી શહેરની અંદર દાખલ થઈ રહ્યા હતા। તો ગોલ્ડન ચોકડીથી આગળ એરફોર્સવાળો જે રોડ છે એ રોડ ઉપર તેઓને પકડી પાડવામાં આવે। રવિ નામના કોઈ ઈસમ આ ડ્રગનો જથ્થો લેવા માટે આવનાર હતા એટલી બાબત ખુલેલી છે અને ફર્ધર એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે। એમપીનો જાફર અને અમદાવાદનો રવિ કોણ?
સ્મગલરોએ મહિલાઓ અને ફેમિલી કવરનો ઉપયોગ કરીને કાયદાને ચકમો આપવાનો ખેલ રચ્યો હતો, પરંતુ હરણી પોલીસે તેમના મનસૂબા ધૂળ ધાણી કરી દીધા છે. હવે એમપીનો સપ્લાયર જાફર અને અમદાવાદનો રિસીવર રવિ કોણ છે તેનો પર્દાફાશ કરવા હરણી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ રિમાન્ડ મેળવીને ઝેરી સાંકળ ઉઘાડી કરવાની કવાયત તેજ કરી છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરામાં 71 લાખના સોનાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. 300 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી ક્રાઇમ બ્રાન્ચે 26 ગુનાના આરોપીને ઝડપી લીધો છે. જેલમાંથી છૂટ્યાના 10 દિવસમાં જ આરોપીએ ફરી ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સયાજીગંજમાં 71 લાખનો ઘરફોડ ચોરીકાંડ. માસ્કમેન ચોરનો ખતરનાક ખેલ. માથે કેપ, ચહેરા પર માસ્ક, ખભા પર બ્લુ કલરની બેગ અને હાથમાં મોબાઈલ પર વાત કરવાનું નાટક. 14 જુલાઈ 2026ના રોજ સયાજીગંજના હાઈરાઇઝ કોમ્પ્લેક્સમાં લિફ્ટ મારફતે પ્રવેશેલો આ માસ્કમેન કોઈ સામાન્ય વોકર નહીં પણ આંતરરાજ્ય ઘરફોડ ચોર હતો. ત્રીજા માળે બંધ ફ્લેટનું તાળું તોડીને 51 તોલા સોનું અને રોકડ ભરેલું આખું सेफ लॉकर જ पैक કરીને ગાયબ થઈ ગયો. जो ओनर थे वो बाहर थे 2-3 दिन से, और एक लॉकर जो है एक आरोपी जो है लेके गया था, जिसमें लगभग 51 तोला सोना और 400 ग्राम जितनी चांदी की प्लेट और 40,000 जैसा रोकड़ा जो है सामने आया था कि इतना वो लॉकर के साथ ही उसको ले गया है. શાતીર ચોરે ઓળખ છુપાવવા ક્યાંય ચહેરા પરથી માસ્ક હટાવ્યું નહોતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે 300 થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસી મુંબઈ રેલવે સ્ટેશન સુધી તેનો પીછો કર્યો. આખરે 22 વર્ષથી ગુનાખોરી આચરતો અને 26 થી વધુ ગુનાનો હિસ્ટ્રી શીટર અનિલ રાજભર આખરે સકંજામાં આવી ગયો. જેલમાંથી છૂટ્યાના ગણતરીના 10 જ દિવસમાં તેણે વડોદરામાં ફરી ચોરી કરી હતી. तो जब हमने सीसीटीवी फुटेजेस चेक किए तो हमें एक आदमी जो है वो आता हुआ दिखाई देता है, जिसने मास्क से अपना पूरा फेस जो है वो ढका हुआ है और कैप लगा रखा है. तो हमने जो है सीसीटीवी फुटेज वगैरह वो देखने चालू किए, तो वो कहाँ से आया था, कहाँ गया, तो उसकी मूवमेंट को ट्रेस करते हुए हमने 300 से ज़्यादा सीसीटीवी फुटेज वो खंगाले. लेकिन वो जहाँ से भी आया, जहाँ भी वो रुका हुआ था, बाद में चोरी करने के बाद जब वो गया तो हर जगह पर उसने जो है मास्क और कैप जो है वो लगाया हुआ था, जिसकी वजह से हमें वो बहुत डिफिकल्ट हो रहा था कि उसको आइडेंटिफाई करना. 26 ગુનાનો સિરિયલ ચોર દબોચાયો. લાખોનો મુદ્દામાલ જપ્ત. મુંબઈથી આવેલા આ શાતીરે લોકર તોડી 20 તોલા સોનું વેચી માર્યું હતું. પોલીસે આંતરરાજ્ય ઓપરેશન ચલાવી 15 થી 20 દિવસની મહેનત બાદ પંડ્યા બ્રિજ પાસેથી આરોપીને આંતરીને 34 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે અને બાકીની મિલકત મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. इसके पास से हमें जो है लगभग 30 तोला सोना जैसा भी हमारा रिकवर हुआ है, तो टोटल 34 लाख जैसा हमारा अभी रिकवरी हुई है. कुछ अभी बाकी है, तो इसके ऊपर अलग अलग 26 गुना जो है वो रजिस्टर्ड हैं, जिसमें से 4 गुना जो है वो वडोदरा शहर में भी रजिस्टर्ड हैं. और इसका एमओ सेम ही रहता है, ये मास्क लगा के आता है, दिन में जो है घर फोड़ करता है. अभी भी अगर देखें तो ये 10 दिन पहले ही जो है ये मुंबई की जेल से जो है अभी छूटा था, और जैसे ही छूटने के 10 दिन के अंदर ही इसने ये बड़ौदा में सयाजीगंज में जो घटना है उसको अंजाम दिया. ચોરી પછી આરોપી મુંબઈ ભાગી ગયો. લોકર તોડીને 20 તોલા સોનું વેચી નાખ્યું હોવાનો પોલીસનો દાવો છે. ओरिजिनली यूपी का रहने वाला है, लेकिन एज ऑफ नाउ ये मुंबई में रहता है. और इसके बैकग्राउंड में यही है कि ये पिछले 22 साल से अगर इसके जो गुनाही इतिहास हम देखेंगे तो इसका पहला गुना जो है वो 2004 का है. तो तब से ये जो है लगातार मुंबई में ही कम से कम इसके ऊपर जो है लगभग 15 से ज्यादा गुना जो है वो मुंबई में ही रजिस्टर्ड है. 4 जैसा मैंने बताया कि वडोदरा में रजिस्टर्ड है. तो ये और कोई काम करता नहीं है पिछले 20 साल से. अगर देखें 20-22 साल से, तो यही इसका काम है कि दिन में सेम एमओ के साथ वो जो है घर फोड़ करता है. 22 વર્ષથી બપોરના જ ઘરફોડ ચોરી કરતા અરીઢા ગુનેગારને જેલ ભેગો કરી પોલીસે મોટી સફળતા મેળવી છે. પણ સવાલ એ છે કે વેચેલું બાકીનું સોનું ક્યાં છુપાયું છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદની આઈટી કંપનીમાં
1,56,00,000 રૂપિયાની હાઈટેક ઉચાપતના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફરાર રહેલા મુખ્ય આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોટી રકમ ફ્રીઝ કરીને વધુ તપાસ શરૂ કરી છે. કંપનીના એડમિન રાઇટ્સથી 1.56 કરોડનો સફાયો. સરકારી અને કોર્પોરેટ ક્ષેત્રના ઈ ટેન્ડરિંગ પોર્ટલ સંભાળતી ઈ પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજી લિમિટેડમાં હેડ ઓફ સપોર્ટ બિડિંગ જેવા જવાબદાર હોદ્દા પર બેસીને નિખિલ ખલાસ અને ધરમ રાઠોડ નામના આરોપીઓ વર્ષ 2019થી સાયબર કૌભાંડ રચી રહ્યા હતા. પોતાને મળેલા સ્પેશિયલ એડમિન રાઇટ્સનો દુરુપયોગ કરીને કંપનીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી નાખ્યા અને અર્નિસ્ટ મની ડિપોઝિટની કરોડોની રકમ સીધી પોતાના અંગત ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી. બંને જે છે એ પૈકી જે નિખિલ છે 2011થી 2021 સુધી આ કંપનીમાં ફરજ બજાવતો હતો અને ત્યાર પછી એપ્રિલ 2025થી ફરીથી આ કંપનીમાં જોડાયેલ થયો હતો. અને ધર્મેશ છે એણે 2019થી આ કંપનીમાં જોડાયેલો હતો. એટલે બધા જે બંને આરોપી છે એ ઉચ્ચ હોદ્દા ઉપર હતા અને બંને આખી કામગીરીથી સંપૂર્ણ વાકેફ હતા. સિસ્ટમની અંદરથી જ ખેલ. 5 રાજ્યોમાં ગુપ્ત લોકેશન બદલતો. 19 મે 2026ના રોજ ગુનો નોંધાતા જ ટેકનોલોજીનો નિષ્ણાંત નિખિલ ખલાસ પોતાની ડિજિટલ ઓળખ છુપાવીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ અને ગુજરાતમાં સતત લોકેશન બદલીને છુપાતો રહ્યો. પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં. સુરતના કતાર ગામમાંથી પોલીસે તેની ધરપકડ કરી. ટોટલી જે ફરિયાદ છે 1,56,265,211 રૂપિયાની છે. આ જે ચીટિંગ કર્યું એના પછી આરોપી છે એ પોતે ડિજિટલી હોશિયાર છે, એટલે જે પોતે નાસ્તો ફરતો હતો અને પકડમાં આવતો ન હતો. ગર્લફ્રેન્ડના ખાતામાં 66 લાખ ટ્રાન્સફર. સ્ટોક માર્કેટમાં રોકાણ. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ઉચાપત કરેલા 1.56 કરોડ પૈકી આ શાतिर ઠગે 52 લાખથી વધુ રકમ પોતાની ગર્લફ્રેન્ડના ખાતામાં ટ્રાન્સફર કરી હતી, જ્યારે બાકીના નાણાં સ્ટોક માર્કેટમાં રોક્યા હતા અને દેવું ચૂકવવામાં વાપરી નાખ્યા હતા. પોલીસે હાલ 61.44 લાખની રકમ ફ્રીઝ કરાવી દીધી છે. જે ટોટલી 1,56,00,000 અને સમથિંગ રકમ છે પૈકી એણે જે મુખ્ય આરોપી નિખિલ છે એને પોતાની ગર્લફ્રેન્ડના ખાતામાં 66 લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા મળી આવેલા જે એલસીબી પોલીસે એને ફ્રીઝ કરાવ્યા છે. અને બાકીના જે રકમ છે એ જે પ્રાથમિક પૂછપરછ કરી એમાં પોતે અમુક દેવું હતું એ ચૂકવ્યું છે, પોતે સ્ટોક માર્કેટમાં રોક્યા છે પૈસા, અમુક ખર્ચા કરેલા છે, પરંતુ એ રીઢો છે અને ફરી બોલે છે. વિશ્વાસનો ભંગ, કાયદાનો પ્રહાર. વર્ષ 2019થી આચરેલા સાયબર કૌભાંડનો આખરે અંત આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ અને લેપટોપ જપ્ત કરી બાકીની રકમ રિકવર કરવા માટે રિમાન્ડ મેળવવાની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં વહેલી સવારે થયેલી લૂંટની ઘટનાનો પોલીસે માત્ર 24 કલાકમાં ભેદ ઉકેલી દીધો છે. 4 આરોપીને ઝડપી લઈ લૂંટાયેલા રૂપિયા અને મોબાઈલ પણ કબજે કરાયા છે. એક આરોપી હજુ ફરાર છે, જેને શોધવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ચોવીસ કલાકમાં લૂંટારુઓનો ખેલ ખતમ. તારીખ 3 ઓગસ્ટ 2026, સમય બરાબર મળસ્કે 4:15 વાગ્યાનો. જ્યારે આખું શહેર ઘેરી નિદ્રામાં પોઢી રહ્યું હતું, ત્યારે એરપોર્ટ બસ સ્ટેન્ડ નજીક લૂંટારુઓની એક ટોળકી શિકારની તાકમાં ગુપ્ત રીતે છુપાઈને બેઠી હતી. ફરિયાદી નવાન રિઝવાન ખાન શેખ અને તેમના મિત્રો પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ 2 એક્ટિવા પર આવેલા સશસ્ત્ર લૂંટારુઓએ અચાનક ત્રાટકીને રક્તરંજિત ખેલ ખેલવાનું શરૂ કર્યું. મારપીટ કરીને 49,000 અને મોબાઈલની લૂંટ. લૂંટારુઓએ ફરિયાદી સાથે બેરહેમીથી મારપીટ કરી લોહિયાળ સ્થિતિ સર્જીને 49,000 રોકડા અને 2 કિંમતી મોબાઈલ આંચકી લીધા અને ક્ષણવારમાં સન્નાટામાં ગાયબ થઈ ગયા. પરંતુ ઘટનાની ગંભીરતા જોઈને એરપોર્ટ પોલીસની ટીમે તાબડતોબ કાયદાનો સકંજો કસ્યો. તારીખ 3 ઓગસ્ટના રોજ સવારે 4:15 વાગે ફરિયાદી નોમાન ખાન, રિઝવાન ખાન શેખ અને એમના 2 મિત્રો વધવેશ્વર બસ સ્ટેન્ડ નજીક જ્યારે જતા હતા ત્યારે 2 એક્ટિવા ઉપર 5 જણા ઇસમો ત્યાં આવ્યા અને ફરિયાદી સાથે મારપીટ કરીને એમના પાસેથી 2 મોબાઈલ ફોન અને 49,000
રૂપિયા લઈને ભાગી ગયા. પોલીસને બનાવની જાણ થતાં જ અમદાવાદ શહેર પોલીસે માનનીય સીપી સર અને એડિશનલ સીપી સેક્ટર 2 સરના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો બનાવી અને ફક્ત 24 કલાકના અંદર 4 આરોપીઓને પોલીસે પકડી લીધું છે અને લૂંટાયેલ મિલકત જે 49,000 રોકડ અને 2 મોબાઈલ ફોન પણ રિકવર કરી લીધું છે. ટેકનિકલ ટ્રેપ, સીધી ધરપકડ. લૂંટની વારદાતને અંજામ આપ્યા બાદ આ શાતિર ગુનેગારો ભદ્રેશ્વર 3 રસ્તા નજીક આવેલા લીંબડિયા છાપરાના અંધારા ખૂણામાં જઈને છુપાઈ ગયા હતા. પણ ખાખીનો ખોફ એવો હતો કે પોલીસે 24 કલાક પૂરા થાય તે પહેલા જ આ અડ્ડા પર દરોડો પાડીને ચારેયને દબોચી લીધા. લૂંટ કરીને પૈસા લૂંટવાના ઈરાદે ત્યાં આવ્યા હતા. અત્યારે લૂંટ કરીને જ્યારે ત્યાં ભદ્રેશ્વર 3 રસ્તા નજીક લીંબડિયા છાપરામાં છુપાયેલા હતા અને તુરત જ પોલીસ ત્યાં જઈને એને પકડી લીધું છે. મુખ્ય સૂત્રધાર ધનુષનો ગુનાહિત ઇતિહાસ. ઝડપાયેલા આરોપીઓમાં અભી પ્રકાશભાઈ, આયુષ સુરતી, પ્રતીક દંતાણિયા અને મુખ્ય સૂત્રધાર ધનુષ સુરતીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ એરપોર્ટ વિસ્તારના જ સ્થાનિક રહે છે, જેમાં ધનુષ સુરતી નામનો આરોપી અગાઉ પણ મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. એમાં 4 આરોપી જે પકડાઈ ગયા છે એ અભી પ્રકાશભાઈ ઘટાડ, આયુષ સુરતી, ધનુષ કિરીટભાઈ સુરતી અને પ્રતીક વિજયભાઈ દંતાની આ 4 આરોપીઓ છે. જેમાં જે ધનુષ કિરીટભાઈ સુરતી છે એના ઉપર એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં મારામારીનો અને પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. 4 પકડાયા, 1 હજુ ફરાર. પોલીસે 4 શાતિર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પરંતુ ઘટનામાં સામેલ 5મો આરોપી હજુ કાયદાની ગિરફથી દૂર છે. ખાખી વર્દીધારીઓએ હવે તે ફરાર લૂંટારૂને પકડવા માટે જાળ બિછાવી દીધી છે. ત્યારે 24 કલાકમાં કેસ ઉકેલી એરપોર્ટ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં લૂંટની ઘટનાને અંજામ આપનારા કાયદાની પકડથી બચી શકશે નહીં. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. જમીનનો વિવાદ જ્યારે કોર્ટમાંથી રસ્તા પર આવી જાય છે ત્યારે સંબંધો કરતા હથિયારો ભારે પડી જાય છે. અરવલ્લીના મેઘરજમાં 2 ભાઈઓના પરિવારો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ચપ્પુ અને લોખંડના સળિયા સુધી વાત પહોંચી. હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અને પોલીસની તપાસ તેજ કરી છે. અંધકારમાં ખૂની ખેલ, જમીનનો ઝઘડો, લોહિયાળ હુમલો. અરવલ્લીનું શાંત ગણાતું મેઘરજ અને તારીખ 31 જુલાઈ 2026ની અંધારી રાત. જમીનના ખેડાણનો વિવાદ એટલી હદે વકરી જશે તેનો અંદાજો કોઈને નહોતો. ડુંડવાડા ગામની જમીનની ખાર રાખીને 4 હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે ઘાતક હથિયારો સાથે હલ્લાબોલ કરી દીધો. સામાન્ય અણબનાવ જોત જોતામાં અટેમ્પ્ટ ટુ મર્ડર એટલે કે હત્યાના પ્રયાસમાં ફેરવાઈ ગયો. ચપ્પુ અને લોખંડના સળિયાથી હુમલો. તોહિદ કાજી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે જ રસ્તામાં ઘેરીને તેના પર ચપ્પાના ઘા ઝીકી દેવાયા. ભત્રીજાની ચીસો સાંભળી બચાવવા દોડેલા કાકા મુસ્તફાભાઈ પર લોખંડના સળિયા વડે હુમલો કરાયો કે ઘટના સ્થળે લોહીની નદીઓ વહેવા લાગી. મારા છોકરાને મારતા હતા, પાછળથી કંઈક ચક્કો માર્યો કે શું માર્યું એ ખબર ના પડી મને. મેં બોલ્યો હતો છોડાવતા હવે પહેલાં તો મારા માથામાં કંઈક મારી દીધું, મને પાડી દીધું ને મારા છોકરાને બી પાડી દીધું. એટલી જ ખબર પડી સાહેબ, અમારો ન્યાય થવો જોઈએ સાહેબ. કાકા બાપાના ભાઈઓ જ બન્યા જીવના દુશ્મન. આ કોઈ પ્રોફેશનલ ગેંગસ્ટર વચ્ચેની જંગ નહોતી, પણ કાકા બાપાના ભાઈઓ વચ્ચે વકરેલો ખાનદાની ખાર હતો. સામસામે ક્રોસ ફરિયાદો થઈ, પરંતુ રક્તરંજિત ખેલ રચનારા હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા. અત્યારે એ મારા છોકરાને પર જાન માની એવી ધમકીઓ આપે છે અને મારા છોકરાને મારેલ છે. સાહેબ શ્રી મારી જે ભૂલ નથી, કેમ કે આ લોકોની જમીન મારા બાપદાદાની જમીન છે, એમની જમીન નથી. અગર એમની જમીન હોય તો એ બતાવી દે કે અમારી જમીન છે. જમીન મારા બાપદાદાની છે, મને મળેલ છે, મને હુકમનામું મળેલ છે ને આ લોકોએ મને મારેલ છે. અને અત્યારે ખાલી મને ખોટા ગુનાઓમાં સંડોવવાની વાત કરે છે. મારે જમીનનો અમારે વિવાદ છે કાકાઓના સામે અમારે. પછી અમે ફરિયાદ થઈ હતી, મામલતદારમાં જામીન આપ્યા. પછી અમે ઘરે ગયા, ઘરે જઈને અમે જમીન મારો ભત્રીજો ઘરે જતો હતો ત્યારે એને આખું પરિવાર દોડ્યું મારા કાકાનું, એમને ચક્કાથી ઘા માર્યા ને માથામાં માર્યું મારા ભાઈને. એમને અલગ અલગ રીતે એમને એવા માર્યા કે ખાનગી હોસ્પિટલોમાં અમે દાખલ કર્યા.
4 સામે ગુનો, અટકાયતનો દોર. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મેઘરજથી મોડાસાની ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર બતાવાઈ રહી છે. બીજી તરફ મેઘરજ પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને ગુનાહિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદાકીય સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. જમીનનો ઝઘડો છે, જેમાં કાકા બાપાના છોકરાઓ અંદર લડેલા છે. તેમાં એકમાં ફરિયાદી છે ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાજી, એમને એમના સગાવાલા છે નિસારભાઈ, સદામભાઈ, વિનાયકભાઈ વગેરે 4 જણા જેટલા સમયે ગદાપટ્ટીનો માર માર્યો છે. તથા તેમાંથી એક કિસમ વિનાયક કરીને છે, હમણાં એમને ચપ્પુ વીંધતા અને થોડું ઈજા થયેલી. હજુ શમ્યો નથી વિવાદ. હકની લડાઈ, કાયદાની કાર્યવાહી. જમીનના ટુકડા માટે વહેવડાવેલું આ લોહી હવે કાયદાના કટોકટી ભર્યા વળાંક પર આવીને ઊભું રહ્યું છે. ઘટના બાદ ફરાર અન્ય આરોપીઓને દબોચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અરવલ્લીથી હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારેય સુખદ